જૂનાગઢમાં ગિરી તળેટી પાસે આવેલા પુરાણ પ્રસિદ્ધ દામોદર કુંડ દેશ વિદેશના લાખો ભાવિકો માટે શ્રદ્ધાનું કેન્દ્ર છે। આ પ્રાચીન કુંડમાં સ્નાન આચમનથી પાપનો નાશ થાય છે અને મોક્ષ મળે એવો પુરાણોમાં ઉલ્લેખ છે, પરંતુ જૂનાગઢ મહાનગરપાલિકા આ તીર્થ ક્ષેત્ર પ્રત્યે કેટલી બેદરકાર છે તેનો ઘટસ્ફોટ સરકારી જલ ભવનમાં કરવામાં આવેલા દામોદર કુંડના જળના પરીક્ષણથી મળે છે। અહીંનું જળ ધાર્મિક રીતે ખૂબ જ પવિત્ર છે અને રહેશે, પરંતુ વૈજ્ઞાનિક પરીક્ષણ દર્શાવે છે કે આ પાણી પીવાલાયક નથી અને નહાવા લાયક પણ નથી। દામોદર કુંડ ખાતેથી પાણીના નમૂના લઈ પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ સંચાલિત જલ ભવન ખાતેની લેબોરેટરીમાં કેમિકલ અને બેક્ટેરિયોલોજીકલ પરીક્ષણ માટે આપ્યા હતા, જે રિપોર્ટમાં આ પાણી પીવા લાયક તો નહીં પરંતુ સ્નાન કરવાને લાયક પણ નથી તેવું સામે આવ્યું છે, કારણ કે આ પાણીમાં 36% કેલિફોર્મ બેક્ટેરિયા બતાવે છે। પાણીમાં કેલિફોર્મને લીધે આ પાણી જો કોઈ પણના શરીરમાં જાય તો તેનાથી પેટમાં દુખાવો, ઝાડા ઉલટી થવાની સંભાવના રહેલી છે। તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો। વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો, ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો।